દીવમાં ગેલેક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું ઇનામ આપી સન્માન કરાયું. સીબીએસઈ બોર્ડ ધોરણ 12 સાયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જેમાં એ ગ્રુપમાં 3, બી ગ્રુપમાં 3 અને કોમર્સ ઇંગ્લિશ મીડિયમના 3 વિદ્યાર્થીઓ અને ધોરણ 10ના 3 વિદ્યાર્થી ભાઈ બહેનોને પુષ્પગુચ્છ, રોકડ ઇનામ અને ગિફ્ટ આપી સન્માન કર્યું. આ પ્રસંગે ગેલેક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંચાલક આઈટી શેઠ અને વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પણ ખાસ ઉપસ્થિત રહ્યા. Good morning to all present here. A warm welcome to Shri IT Sir and Vice Principal Mahavir Sir. Today we are gathered here for the Toppers Felicitation Program. I'm so happy that your persistence, sleepless nights, dedications and commitment have finally paid off for you. Congratulations on passing your exams, my students. May the years ahead be filled with many reasons to celebrate. My heartfelt wishes are always with you. Good luck to you for your future and for your next ambitions. Hope to see you succeed more in future. અમને જણાવતા આનંદ થાય છે કે સીબીએસઈ બોર્ડ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ 90% ઉપર આવેલ છે. ધોરણ 10નું 94%, ધોરણ 12નું સાયન્સ એ ગ્રુપ 94%, સાયન્સ બી ગ્રુપ 93% અને કોમર્સ 68% રિઝલ્ટ આવેલ છે. ઉપરોક્ત પરિણામ પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ક્રમાનુસાર પ્રથમ નંબરને ₹3000 રોકડ, દ્વિતીય નંબરને ₹2000 રોકડ અને તૃતીય નંબરને ₹1000 રોકડ રકમ ગેલેક્સી એજ્યુકેશન સોસાયટી તરફથી આપવામાં આવે છે. સવિનય સાથે જણાવું કે ધોરણ 11માં ગેલેક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન લેનાર ગેલેક્સી સ્કૂલના વિદ્યાર્થીઓ, કેવી સ્કૂલના વિદ્યાર્થીઓ, નવોદય સ્કૂલના વિદ્યાર્થીઓ, નિર્મલા માતા સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ અન્ય ગુજરાત રાજ્યમાંથી આવનાર ભાઈઓ તથા બહેનોને એનસીઆરટીના પાઠ્યપુસ્તકો અને નોટબુક ગેલેક્સી એજ્યુકેશન સોસાયટી તરફથી વિના મૂલ્ય આપવામાં આવશે. ગેલેક્સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તરફથી ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન તથા આગળ તમારી ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. Sir and Mahavir Sir to give away the prizes to our SSC and HSC toppers. आपका नाम? मेरा नाम साहिल हुसैन है। आप 10th में गैलेक्सी में फर्स्ट और दीव डिस्ट्रिक्ट में फर्स्ट आए हो, कैसा लगता है आपको? मुझे बहुत खुशी का फीलिंग होता है क्योंकि मैंने पूरे साल हार्डवर्क किया है, कंसिस्टेंसी से काम किया है, सो अगर रिज़ल्ट आता है तो हमेशा अच्छा ही लगता है। आप इनका अच्छे रिजल्ट का श्रेय किसको देना चाहते हो? मैं इस रिज़ल्ट का श्रेय अपने से पहले मेरे पेरेंट्स को और मेरे टीचर्स को देना चाहता हूँ. उनके हेल्प के बिना ये पॉसिबल नहीं था. फ्यूचर में आप क्या बनना चाहते हो? फ्यूचर में मैं PCM ऑप्ट करके एक अच्छा इंजीनियर बनना चाहता हूँ और कंट्री को अपना सर्व करना चाहता हूँ. તમારું નામ? મારું નામ આસ્થા જીતેન્દ્ર કુમાર છે. તમે ધોરણ 10માં ગેલેક્સી સ્કૂલમાં તમે સેકન્ડ નંબર આવ્યા છો, કેવું લાગે છે તમને? મને બહુ હેપી મોમેન્ટ ફીલ થાય છે કેમ કે મેં બહુ હાર્ડવર્ક કર્યું હતું. લાઈક રાત સુધી જાગીને બધી ભણ્યું હતું એટલે મેં લાઈક મારા મમ્મી પપ્પાએ પણ બહુ સપોર્ટ આપ્યો છે. તો લાઈક એ લોકોને પણ બહુ પ્રાઉડ ફીલ થાય છે. તો લાઈક આઈ ફીલ વેરી હેપી દેટ I can give a moment like this to my parents and I also feel very proud of myself. ભવિષ્યમાં શું બનવા માંગો છો? મને લાઈક MBA કરવું છે તો લાઈક મને બિઝનેસ વુમન બનવું છે. તમારું નામ? મારું નામ દ્રષ્ટિ.
તમે 12થમાં એ ગ્રુપમાં ફર્સ્ટ આવ્યા છો, કેવું લાગે છે તમને? મને બહુ આનંદ થાય છે કે હું ફર્સ્ટ આવી છું 12થમાં. તમે આ સારી સફળતા મળી એનો શ્રેય કોને આપવા માંગો છો? હું મારો પહેલો શ્રેય મારા ટીચર્સને આપીશ જેણે મને સપોર્ટ કર્યો ભણવામાં. બીજો શ્રેય હું મારા માતા પિતાને આપીશ જેણે ઘરમાં એવો એન્વાયરમેન્ટ રાખ્યો કે હું ભણી શકી. અને ત્રીજો શ્રેય હું મારા રિલેટિવ્સને ફ્રેન્ડ્સને આપીશ જેણે મને આગળ વધવા પ્રેરણા આપી. ભવિષ્યમાં શું બનવા માંગો છો? ભવિષ્યમાં હું સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગુ છું. શું નામ તમારું? મારું નામ સોલંકી ધ્રુવ વિનોદ કુમાર. તમે 12th સાયન્સમાં એ ગ્રુપમાં સેકન્ડ નંબર આવ્યા છો, કેવું લાગે છે તમને? ખૂબ બહુ ખુશી થાય છે કેમ કે મેં મારા હાર્ડવર્કને મહેનતના લીધે જે કર્યું મને એના લીધે સારા માર્ક્સ મળી ગયા અને મેં ખુશ છે કે મારા પેરેન્ટ્સ પણ સપોર્ટ આપ્યો અને યુવાનો પણ મહેનત છે એનું આભાર થેન્ક યુ છે. શું બનવા માંગો છો ભવિષ્યમાં? મેં ભવિષ્યમાં સોફ્ટવેર એન્જિનિયર પરસ્યુ કરવાનું વિચાર્યું છે. શું નામ તમારું? વંશ રવિન્દ્ર સોલંકી. તમે 12th સાયન્સ એ ગ્રુપમાં થર્ડ નંબર આવ્યા છો, કેવું લાગે છે તમને? સારું લાગે છે, જોયફુલી. તમે આ તમારી સફળતાનો શ્રેય તમે કોને આપવા માંગો છો? પેરેન્ટ્સ, ફ્રેન્ડ્સ એઓની તરફથી બહુ સપોર્ટ મળે તો મૂડ હંમેશા મોટિવેટેડ રહે. ભવિષ્યમાં શું બનવા માંગો છો? મેકેનિકલ એન્જિનિયર. શું નામ તમારું? મારું નામ રષ્ટિ ભરત કુમાર છે. મેં ક્લાસ 12 બીની સ્ટુડન્ટ છું. તમે 12 સાયન્સમાં પ્રથમ નંબર આવ્યા છો, કેવું લાગે છે તમને? મને બહુ ખુશી થાય છે. હું કરુણાથી હું પહેલી આવી છું. તમે આનો શ્રેય કોને આપવા માંગો છો? હું આનું શ્રેય મારા પેરેન્ટ્સ, ટીચર ને સ્કૂલને આપવા લાગુ કે એ લોકોને મારી ઉપર બહુ સપોર્ટ કર્યો છે અને મને સપોર્ટ આપ્યો છે. ભવિષ્યમાં શું બનવા માંગો છો? મેં ભવિષ્યમાં એક સર્જન બનવા માંગુ છું. શું નામ તમારું? મારું નામ માનસી અરવિંદ ચૌહાણ છે. હું સાયન્સ ગ્રુપમાં બી ગ્રુપમાં છું. તમે સેકન્ડ નંબર આવ્યા છો 12 સાયન્સમાં, કેવું લાગે છે તમને? બહુ સરસ લાગે છે અને થેન્ક યુ સો મચ ટીચર્સ, મારી ફેમિલી જેના મારા પર બહુ ભરોસો કર્યો અને મને બહુ સપોર્ટ કર્યો. ભવિષ્યમાં શું બનવા માંગો છો? હું MBBSમાં જવા માંગુ છું. શું નામ તમારું? મારું નામ કામલિયા દીપક વાલાભાઈ છે. હું 12th સ્ટડી કરું છું બી ગ્રુપ બાયોલોજી. તમારો ક્રમાંક 3જો નંબર આવ્યો છે, કેવું લાગે છે તમને? બહુ જ આનંદ થાય, બહુ જ ખુશી છું આજે અને હું મારા શ્રેય ચાહીશ મારા પેરેન્ટ્સને, મારા ટીચર્સને અને મારા ફેમિલીને ફ્રેન્ડ્સને. શું બનવા માંગો છો ભવિષ્યમાં? ભવિષ્યમાં ડૉક્ટર બનવા માગું છું. My name is Kashyap Bharat Madak. I completed my 12th commerce from Galaxy English Medium School. I secured first rank with 89.40% in the field of commerce. હું આનો શ્રેય મારા પેરેન્ટ્સ, મારા ભાઈ એન્ડ ગેલેક્સીના ટીચર્સ એન્ડ મેનેજમેન્ટને આપીશ, જે લોકોએ અમારી એક્ઝામ કન્ટિન્યુઅસલી કન્ડક્ટ કરવામાં આવી, જેથી અમારો કોન્ફિડન્સ બિલ્ડ થયો. જે એક ફિયર હોય બોર્ડના એક્ઝામ માટે એ દૂર થઈ ગયો અને હું ફ્યુચરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગુ છું. એન્ડ અમને જે સ્ટડી મટીરિયલ પણ જરૂર હતી એ ગેલેક્સીના મેનેજમેન્ટ દ્વારા અમને પ્રોવાઈડ કરવામાં આવી. એન્ડ ઇવન આઈ એમ વેરી થેન્કફુલ ટુ શકીલભાઈ ફ્રોમ યશદીવ સમાચાર, જેણે મારો ઇન્ટરવ્યૂ લીધો અને તે ઇન્ટરવ્યૂ લઈને બધાને પ્રોત્સાહન મળે છે કે એ લોકો પણ કંઈક એચીવ કરે. સો થેન્ક યુ શકીલભાઈ. શું નામ તમારું? મારું નામ દિયા જીગર કુમાર છે. તમે 12 કોમર્સમાં થર્ડ નંબર આવ્યા છો, કેવું લાગે છે તમને? સારું લાગે છે પણ જે અકાઉન્ટન્સીમાં મેં વધારે માર્ક્સ ધાર્યા હતા એટલે નહોતા આવ્યા. બાકી હવે મને ખુશી છે. તમારી સફળતાનો શ્રેય તમે કોને આપવા માંગો છો? મારા મમ્મી પપ્પા અને મારા ટીચર્સને દેવા માંગુ છું. શું બનવાનું છે ભવિષ્યમાં? તે કોમર્સ લાઈન લીધી છે તો મેનેજમેન્ટ ફિલ્ડમાં જવા ઈચ્છું છું.